દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાના પેથાપુર ગામે શનિવારે બે ભયંકર ઘટનાઓએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. એક તરફ વરુડ પીએચસીની નર્સ સોનલબેન પંડાની તળાવ કાંઠે કપરી હત્યા કરવામાં આવી, તો બીજી તરફ તે જ ગામના શિક્ષક મનોજ ઉર્ફે ભોલા વાલ્મીકીની લાશ 60 કિલોમીટર દૂર મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં ફાંસા પર મળી આવી. પોલીસના અભિપ્રાય મુજબ બંને ઘટનાઓ વચ્ચે પ્રેમ સંબંધની કડી હોઈ શકે છે. નર્સ સોનલબેનની કપરી હત્યા. શનિવારે સવારે પેથાપુર ગામની પાણિયા તળાવ પાસે યુવતીનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો. ઓળખ: વરોડ પીએચસીમાં નર્સ તરીકે કાર્યરત સોનલબેન પંડા, મૂળ રહીશ રણિયાર ઇનામી તરીકે થઈ. પ્રાથમિક તપાસથી જણાયું કે તીક્ષ્ણ શસ્ત્રથી ડોક વાઢીને તેમની હત્યા કરવામાં આવી હતી. દુષ્કર્મની આશંકા વચ્ચે મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ માટે દાહોદ ખસેડવામાં આવ્યો છે. ઘટના સ્થળે એફએસએલ, એલસીબી, એસઓજી અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. શિક્ષક ભોલા વાલ્મીકીનો રહસ્યમય આત્મહત્યા. આ ઘટનાની ખબર ફેલાતી હતી ત્યારે જ ખબર મળી કે પેથાપુર ગામના શિક્ષક મનોજ ઉર્ફે ભોલા વાલ્મીકીની લાશ ઝાબુઆ જિલ્લાના રંગપુરા ગામ નજીક બાવળના ઝાડ પર ફાંસા પર લટકતી મળી આવી છે. તેમની મોટરસાઇકલ પણ નજીકમાં મળી આવી. આ સ્થળ પેથાપુરથી લગભગ 60 કિલોમીટર દૂર છે. પ્રેમ સંબંધની કડી અને પોલીસ તપાસ. પોલીસને મળેલી માહિતી અનુસાર હત્યા થયેલ નર્સ સોનલબેન અને આત્મહત્યા કરનાર શિક્ષક ભોલા વાલ્મીકી વચ્ચે પ્રેમ સંબંધ હતો. સોનલબેનના પરિવારે પણ આ જ વાત પોલીસને જણાવી છે. ઝાલોદના ડીવાયએસપી ડીઆર પટેલે પુષ્ટિ કરી કે બંને ઘટનાઓને જોડીને તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક ફરિયાદમાં ભોલા વાલ્મીકીનું નામ શંકાસ્પદ તરીકે દર્શાવવામાં આવ્યું છે. 2 રાજ્યોની પોલીસ વચ્ચે સંકલન. બંને ઘટનાઓ 2 વિવિધ રાજ્યો ગુજરાત અને મધ્યપ્રદેશમાં થયેલી હોવાથી દાહોદની ચાકલિયા પોલીસ અને ઝાબુઆ પોલીસ વચ્ચે સંકલિત તપાસ શરૂ થઈ છે. મોબાઈલ કોલ ડિટેલ્સ, સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓની પૂછપરછ દ્વારા ઘટનાના ક્રમ અને કારણો શોધવાનો પ્રયાસ ચાલુ છે. સ્થાનિક વિસ્તારમાં ભય અને અફવાઓ. આ ઘટનાઓથી પેથાપુર અને આસપાસના ગામોમાં ભયનું વાતાવરણ છે. લોકો વહેલી તપાસ અને ગુનેગારની ધરપકડની માંગ કરી રહ્યા છે. નર્સની હત્યાની ક્રૂરતા અને બંને ઘટનાઓની રહસ્યમયતા વિસ્તારમાં અફવાઓનું વાતાવરણ પણ સર્જી રહી છે. પોલીસ ઉચ્ચાધિકારીઓએ જણાવ્યું છે કે તમામ દિશાઓમાંથી તપાસ કરી સત્ય સામે આવશે અને ટૂંક સમયમાં નવી જાણકારી જાહેર કરવામાં આવશે. દાહોદ જિલ્લાના ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે આવેલ પ્રથમપુર ગામે તળાવ પાસે ગઈકાલે એક મહિલાની ડેડ બોડી હત્યા કરેલી હાલતમાં મળેલી હતી. જે અનનોન ડેડ બોડી હોય જે બાબતે તપાસ કરતા આ જે મરનાર દીકરી છે એ સોનલબેન પંડા વડોદ ખાતે આવેલ પીએચસી સેન્ટરમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી હતી. જે દરમિયાન આ ઓળખ બાબતે એમના પિતાજીનો સંપર્ક કરતા એમના પિતાજી નારસિંહભાઈ નાઓને આ જે મરનારની ડેડ બોડી બતાવતા એ પોતાની દીકરી હોવાનું પ્રસ્થાપિત થયેલ. જે અનુસંધાને એમના પિતાશ્રીની હત્યાના બનાવ અંગેની ફરિયાદ ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 મુજબ દાખલ કરવામાં આવેલ અને હાલ આ ગુનાની તપાસ ચાલુમાં છે. પ્રાથમિક દ્રષ્ટિએ એમના પરિવારજનોની પૂછપરછમાં એમણે જાણ કરેલ કે આ જે મરનાર દીકરી છે સોનલને પેથાપુર ગામે રહેતા ભોલો વાલ્મીકી સાથે સંબંધ હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ જાણકારી મળે અને આ જે ભોલાનું પણ ગઈકાલે ઝાબુઆ ખાતે ફાંસો ખાઈ ગયેલી હાલતમાં ડેડ બોડી મળી આવેલ હતી અને હાલ શકદાર તરીકે એમના પરિવારજનોએ આ વાલ્મીકી ભોલાનું નામ એફઆઈઆરમાં જણાવેલ છે.